પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। ફતેપુરા ખાતે આવેલા ફતેપુરા જૈન મંદિરમાં મહાવદ છઠના પવિત્ર દિવસે જૈન સમાજ દ્વારા પરંપરાગત ધજા ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો। દર વર્ષે યોજાતી પરંપરા મુજબ આજે જીરાવલા દાદાની ધજા વિધિવત રીતે ચઢાવવામાં આવી। ધાર્મિક વિધિઓ સાથે નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ અને ઢોલ નગારા તથા ભજન કીર્તનના નાદ વચ્ચે સમગ્ર નગર ભક્તિમય માહોલમાં ફેરવાયું। ફતેપુરા જૈન મંદિરે મહાવદ છઠના પવિત્ર દિવસે પરંપરાગત ધજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીરાવલા દાદાની ધજા મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે ચઢાવવામાં આવી। ધજા ચઢાવવાની બોલીના આજીવન લાભાર્થી તરીકે સોનલબેન રાકેશભાઈ મહેતા મુંબઈ પરિવાર દ્વારા ધજા અર્પણ કરવામાં આવી। સાથે જ જૈન મંદિરમાં બિરાજમાન ત્રણેય ભગવાનના મુગટ ચઢાવવાની વિશેષ વિધિ યોજાઈ અને મુગટના લાભાર્થી તરીકે રીનાબેન નિલયભાઈ શાહ ગોધરા પરિવાર દ્વારા ભાવભક્તિપૂર્વક મુગટ અર્પણ કરવામાં આવ્યા। સમગ્ર જૈન સમાજ દ્વારા ધજા પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ નગરમાં ધજા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ઢોલ નગારા, ભજન કીર્તન અને પ્રભુ ભક્તિ સાથે વાજતે ગાજતે શોભાયાત્રા આગળ વધતી રહી। શોભાયાત્રા બાદ ધજા દેરાસરમાં લાવી વિધિવત સ્થાપન કરવામાં આવી અને કાર્યક્રમના અંતે સમગ્ર જૈન સમાજ દ્વારા સામૂહિક સામી વાત્સલ્ય પ્રસાદીની વ્યવસ્થા સાથે ઉત્સવનું સુસંગત સમાપન કરવામાં આવ્યું। पुण्यः पुण्यः